અદ્ભુત વાત સુખદેવજી કહે છે કે આવી રીતે ભોગોમાં જીવન વ્યતીત જે કરી રહ્યા છે આ લોકો, તેષામ પ્રમત્તો નિધનમ, જે આવવા વાળું મૃત્યુ છે, પશ્યનપી ન પશ્યતિ, આ મૃત્યુને જોતા પણ નથી, જાણતા પણ નથી અને વિચારતા પણ નથી. કારણ જો આ શરીર જે છે, કાળ એને રાત દિવસ ખાઈ રહ્યો છે. જો આચાર્યોએ ભવાટવીનું એક સુંદર વર્ણન કર્યું છે. એક વ્યક્તિ જંગલમાં ચાલતા ચાલતા જતો હતો ને અચાનક કૂવામાં પડ્યો. તમને ખબર ને, ચોમાસામાં કોઈ જે અવાવરું કૂવાઓ હોય, આજુબાજુમાં ઘાસ ઉગી ગયો, આપણને ખબર ન પડે અહીં કૂવો છે કે નથી. એ જઈને પડ્યો કૂવામાં. કૂવામાં પડ્યો એટલે પડતા પડતા એક રસ્સી, એક વેલ એને પકડી લીધી હાથમાં અને ટીંગાઈ ગયો ને. બપોરનો સમય, સૂર્યનો સીધો પ્રકાશ, અને એને હેઠે જોયું તો કૂવામાં પાણી નહીં, કૂવો ખાલી. પણ નીચે એક સાપ બેઠો છે, ફૂફાડા મારે છે કે એવો હેઠો ઉતરે ને તો આને ડંખ મારી દો. અને ઉપર જોયું તો બે ઉંદર, એક કાળો અને એક ધોળો, બે ઉંદર, ઈ જે વેલ, જે લતાની એને પકડી રાખી છે ને, ઈ ઉંદરડા બે કાપી રહ્યા છે. હવે આ દશામાં ઈ ટીંગાણો વચમાં. હવે નક્કી નથી થતું બહાર નીકળવું કે નીચે ઉતરવું. અને ઈ સમયે ઘટના ઈ બની કે ઈ ઝાડની એક ડાળી કુવા ઉપર આવી હતી ને એમાં એક મધપૂડો લાગેલો, અને એમાંથી મધ ટપકે છે, એક ટીપું ક્યારેક ક્યારેક. તો એક ટીપું ત્યાંથી પડ્યું ને એના હોઠ ઉપર આવ્યું અને એને ચાટ્યું. અરે આ તો બહુ સ્વીટ છે, આ તો મધુ, હની. અને ઈ ટીપાની લાલચમાં ત્યાં ટીંગાણો છે. હવે ઈ ભૂલી ગયો કોઈલા ઉંદરડા વેલને કાપે છે, નીચે સાપ છે. તો ન્યા જે માણસ ટીંગાણો છે એનો પહેલું કર્તવ્ય શું છે તમારા મતે? એને શું કરવું જોઈએ? બહાર નીકળવું જોઈએ. પહેલું કામ એને ઈ કરવાનું છે કે કુવામાંથી બહાર નીકળવાનું છે. અને ઈ વાટે છે કે બીજું ટીપું ક્યારે પડે. આ આપણી દશા છે. જીવનમાં થોડું એવું સુખ માયા ક્યારેક બતાવે ને ત્યારે એમ થાય કે હજી ઓર વધારે આવશે. વાટે રે કોઈ જઈને કે ભજન કરો ને, હજી વાર છે. આ બધું થોડુંક સુલટાઈ દઈ, છોકરાને પરણાઈ દઈ, બધું મુક્ત થઈ જાય પછી વાત. ગેરંટી છે ત્યાં હું જ રહેશો કે નહીં? નથી. આ આપણું જ વર્ણન છે. ભવાટવીમાં આ રીતે હલવાણા છીએ. એ ઉંદર કોણ છે? દિવસ અને રાત. એક દિવસ ગયો, એક રાત્રિ ગઈ. આપણા જીવનમાંથી ધીરે ધીરે આ સમય કપાઈ રહ્યો છે. અને નીચે જે સાપ છે, સાપની ઉપમા આપી છે કાળ સાથે. આ કાળ રૂપી જે સાપ છે ને, એ ધીરે 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 આપણને ગળવાનો પ્રયાસ કરે છે. એ રાહે છે કે એક સમય આવશે જ્યારે અમારો શિકાર બનવાનો છે. કહેવાનો અર્થ એ છે કે આપણે આવી ભયાનક દશામાં છીએ આ જગતની અંદર, છતાં પણ માયાના ખોળામાં માથું રાખીને એમ વિચારીએ છીએ કે વાહ, આનંદ સુખ અહીંયા છે. અને એ જે માયાનું સુખ છે ને, એ ઓલું મધનું ટીપું છે જે ક્યારેક ક્યારેક પડે છે. અને એને ખબર નથી કે એકવાર જો આ કુવામાં નીકળી ગયો ને તો જોઈ એટલું મધ મળે માર્કેટમાં ભાઈ. હે? અને કુવામાંથી નીકળવું એટલે શું છે? ભગવાનના ધામને પ્રાપ્ત કરવું. એ કુવો જે છે આ ભૌતિક જગત છે. અને જો આ ભૌતિક જગતમાંથી કોઈ નીકળીને ભગવાનના ધામમાં પહોંચી ગયો તો ત્યાં તો અનંત સુખ છે. ત્યાં કોઈ કમી છે? પણ એક ટીપા હાટું ટીંગાણા છે. આ દશા છે આપણી. આ આપણું પિક્ચર છે. આ સ્થિતિને સુખદેવ ગોસ્વામી બતાવે છે. આ માનવ યોનિમાં પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જીવા ભૌતિક પ્રકૃતિ હારે સંઘર્ષ કરે છે. અને આ સંઘર્ષમાં એ વિચાર કરે છે કે મારો વિજય થઈ જાય, પણ થાય શું? બધાનો વિનાશ થઈ ગયો છે. જો આ દુનિયામાં મોટા મોટા રાજા આવ્યા અને એ લોકો કહેતા કે આ પૃથ્વી અમારી છે, પૃથ્વી આજે આઈના છે, એ રાજા ક્યાં વૈયા ગયા એ ખબર નથી. જો ભાગવતમાં જ હજારો નામ છે રાજાઓના જે કહેતા અમે આ પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ છીએ. પતો નથી આજ કોઈનો.
પૃથ્વી આયા છે. સંઘર્ષ બહુ લોકોએ કર્યો પૃથ્વીના આધિપત્ય માટે. કેટલા યુદ્ધો થયા, કેટલાય લોકો મર્યા. હવે જે કહેતા પૃથ્વી અમારી છે એ ખબર નથી, આજ કોકની થઈ ગઈ છે એ ખબર છે. આજ કોઈ, અને આપણે એમ માનતા હોય કે આજ આપણા હાથમાં છે, તો આપણે નીકળી જવાના છે. આ સંઘર્ષમાં કોઈ બચતું નથી. અને આના સાક્ષી છે આપણા ઇતિહાસ. જેવો આપણા પિતાએ સંઘર્ષ કર્યો, આપણા દાદાએ સંઘર્ષ કર્યો, દાદાનું પણ મૃત્યુ થયું. એના પિતાએ સંઘર્ષ કર્યો, એનું પણ મૃત્યુ થયું. એના પિતાએ સંઘર્ષ કર્યો, એનું પણ મૃત્યુ થયું. બચ્યું છે કોઈ આ જગતમાં? નહીં. આ સંઘર્ષમાં બધાનો વિનાશ. આ સંસારનું અસ્તિત્વ જે છે, અહીંનું અસ્તિત્વ જે છે, એ આપણા માટે એક સ્વપ્ન સમાન છે. સ્વપ્ન જેમ સત્ય નથી હોતું, એમ આપણું અહીંયા હોવું આપણે સત્ય નથી. છતાં વ્યક્તિ અનંત કાળ સુધી જીવવાની ઈચ્છા કરે છે. મરવું તો નથી કોઈને, આ તો પાકું છે ને. હા, અનંત કાળ સુધી જીવવું છે. અને આનું કારણ શું છે? આ સંસાર પ્રત્યેની આપણી આસક્તિ, એનું જે એટેચમેન્ટ જે છે, એના કારણે આપણા મનમાં એ ભાવ છે. અને આપણે અહીંયા કંઈક ને કંઈક આયોજનો કરતા રહીએ છીએ. ઘણા લોકોને એમ છે કે જો પરિવાર બહુ સારું હોવું જોઈએ. કેમ? પરિવાર હોય તો સપોર્ટ રહે, વાંધો ન આવે. બચાવીએ કે મૃત્યુથી પરિવાર? એ કાળના મુખમાં બેઠા છે, આપણી કેવી રીતે રક્ષા કરશે? કોઈ સમાજ માટે નહીં, સમાજ હારે રહેવું જ પડે. કે કેમ? સમાજ જેવું કોઈ નહીં, સમાજ હોય તો જ બધું છે. હવે એને કેમ સમજાવું કે આ સમાજ કેવો છે? જાણવું જ તમારે સમાજ કેવો છે? એક સખા ચિત્રકને જાણવું છે. સમાજ કેવો છે? એક પિતા અને પુત્ર બે નીકળ્યા, હારે એક ઘોડો. એક ગામમાંથી નીકળ્યા એટલે પાદર બેઠા હોય, ગામના વહીવટ કરતા હોય. એને કીધું કે આ બે જોવો કેવા મૂર્ખ છે, હારે ઘોડો છે અને હાલીને જાય છે. એ ઓલા બે ને એમ થયું કે વાત તો સાચી છે, કે બે બેહી ગયા ઘોડા ઉપર. બીજા ગામના પાદરમાંથી નીકળ્યા એટલે એના વહીવટ કરતા હોય. એ કે આમ જોવો, આમાં દયા જ નથી. ઘોડો એક અને બે માથે બેઠા છે. ઓલા કે એક કામ કરો, એટલે પિતાએ કીધું પુત્રને તું હેઠો ઉતરી જા, હું ઉપર બેહું છું. ત્રીજા ગામમાંથી નીકળ્યા. જોવો એ કે ઘોર કળિયુગ. દીકરો હેઠે હાળે કૂણો માખણ જેવો, અને આ બાપ ઉપર બેઠો છે. ઓલા કે એક કામ કરો, ફેરવી નાખો. બાપા હેઠે આવ્યા, દીકરો ઉપર બેઠો. ચોથા ગામમાંથી નીકળ્યો. જો કાંઈ શરમ છે ઈ કે? આજના છોકરાઓમાં માતા પિતાની ભક્તિ રહી જ નથી. આ બાપા હેઠે હાલે અને જુવાન દીકરો ઉપર બેઠો. અને ઓલા બે નો મગજ ગયો. પછી એક કામ કરો કે ઘોડાનો ઉપાડ્યો માથે. બાપ દીકરા ઘોડાનો ઉપાડ્યો, પળી એક ગામમાં જ નીકળ્યા. એ કે આવા મૂર્ખ્યાઓની તાણ જ નથી. કે ઘોડાને કોઈ ઉપાડીને નીકળે. કે આ સમાજ ક્યાંય પકડમાં ન આવે કોઈથી. અને આ સમાજના ચક્કરમાં રહ્યા ને એની તો જિંદગી ફેલ થઈ ગઈ. એને સમાજ હું કે સમાજ છે ને હેરાન કરે, માથાકૂટ કરે, સારું કાંઈ ન કરે. આનું નામ સમાજ. અને આ તો હું એક ઉદાહરણ આપું છું, બાકી તમારા અનુભવ તો હશે જ સમાજના. ખાવાનું આપણું, ખોદવાનું આપણું. આ સમાજ. લોકો એવું માને છે કે સમાજ આપણી સુરક્ષા કરશે. નહીં. કોઈ માને રાષ્ટ્ર આપણી સુરક્ષા કરશે નહીં. કેમ? આ મૃત્યુ જે અટલ સત્ય છે. અને તમે ભારતમાં રહેતા હોય ને કોઈ એમ કે હાલો અમેરિકા વયા જાય, કેમ? તે ન્યા નથી મરતા માણા. કોઈ કે યુરોપ સારું છે, ન્યા વયા જાય, ન્યા નહીં મરે. મૃત્યુ તો સર્વત્ર છે. એટલા માટે આ કોઈ વસ્તુ આપણી સુરક્ષા કરીએ કે એમ નથી. પ્રભુપાદ એક સુંદર વાત કહે છે કે આ જેટલો ભૌતિક વિકાસ જે છે ને, આ એક શવની સજાવટ સમાન છે. કોઈની મૃત્યુ થાય અને એનું શવ પડ્યું હોય, એને પછી તમે સોનાના રિયલ ડાયમંડના ઘરેણા પહેરાવો, લાખ લાખ રૂપિયાની સાડીઓ પહેરાવો, લાખ લાખ રૂપિયાના કપડાં ઓઢાડો, પણ એ મરનાર વ્યક્તિ ઉપર થયેલા શ્રૃંગારની કોઈ કિંમત હોતી નથી.
એમાં જેટલો ભૌતિક વિકાસ જે છે ને આ ઈ શવની સજાવટ સમાન છે. તો એક પ્રશ્ન થાય, તો શું આર્થિક વિકાસ ન કરવો જોઈએ? કરો, તમારામાં કેપેસિટી હોય એટલો આર્થિક વિકાસ કરો, પણ ધર્મના ભોગે નહીં, અધ્યાત્મના ભોગે નહીં. જો આ બધા રાજાઓની જે કથા છે, પરીક્ષિત મહારાજ, આ બધા ચક્રવર્તી સમ્રાટ રાજાઓ છે. એવું નથી કે એની પાસે અર્થ નહોતો, વિકાસ નહોતો. આર્થિક વિકાસ કરો એનો કોઈ વાંધો નથી, પણ ધર્મથી દૂર થઈને નહીં. વિચાર એ છે કે જો આપણે આપણા ધર્મ સાથે જોડાયેલા રહેશું તો જીવનના ઉદ્દેશ્યને પામશું. અને જો મૂળ છોડી દીધું તો વિનાશ સિવાય બીજું કંઈ થવાનું નથી. તમે ઉદાહરણ સમજો, કોઈ વૃક્ષ છે, એ વૃક્ષના મૂળ જ્યાં સુધી જમીન સાથે જોડાયેલા છે ત્યાં સુધી વૃક્ષ લીલું છે, હરુભરું છે, ઝાડ નાન્યાનું ઊભું છે. પણ જો મૂળની પકડ જમીનથી છૂટી ગઈ તો બહાર દેખાશે કે આખું વૃક્ષ સુકાઈ ગયું છે. તમારી જે ઈચ્છા હોય જગતમાં, ભાઈ તમારે બહુ મોટો ધંધો કરવો છે, કરો. શાસ્ત્ર તમને વિકાસની ના નથી પાડતું, પણ તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે આપણે એક દિવસ અહીંથી જવાનું છે. મૂળ વાત આ છે. સુખદેવ ગોસ્વામી આ મોહગ્રસ્ત લોકોની સ્થિતિનું દર્શન કરાવી અને જીવના વાસ્તવિક કર્તવ્ય બાજુ સંકેત કરે છે કે આ મનુષ્ય જીવન મળ્યું છે, કરવું શું જોઈએ? તો ધન કમાવું, વ્યવહાર કરવો, પરિવાર ચલાવવું, આ સામાન્ય કર્મ છે અને બધા લોકો કરે છે ને બધાએ કરવું પણ જોઈએ. પણ શ્રેષ્ઠ કર્તવ્ય મનુષ્યનું ઈ છે કે ભગવાનનું ભજન કરવું. આ સૌથી મુખ્ય કર્તવ્ય છે. અને જો આ ભૂલી ગયા અને આને ભૂલીને તમે ગમે એટલો વિકાસ કરી લીધો તો આવો આર્થિક વિકાસ તમારી રક્ષા કરી શકે નહીં. આ નહીં બચાવીએ કે તમે, કારણ કે આપણે મરણશીલ છીએ, આપણું મરણ થવાનું છે અને આપણે એક દિવસ અહીંયાથી નીકળવાનું છે.